ગુડ મોર્નિંગ. સવાર મારી સવારે 6 વાગે પડી જાય. સવારે થોડીક ઊંઘમાં જ હોઉં પણ સવાર વહેલું ઉઠવું તો પડે જ. સવારમાં ઉઠીને પહેલું ઘરના બધા બારણા ખોલી લો જેથી કરીને ઘરમાં અજવાળું આવે. સવાર મારી બહુ જ મસ્ત હોય. બહુ બધા પક્ષીઓનો અવાજ આવતો હોય તો એ અવાજ સાંભળવા માટે 2 મિનિટ તો હું ઊભી જ રહું. કિચનમાં જઈને પહેલી ચા બનાવવાની અને સવારમાં વહેલી મને ચા જોઈએ. સવારે ચા અને ટોસ્ટ ખાતા ખાતા ભારત પાકિસ્તાનના ન્યૂઝ જોતા હતા કારણ કે હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે એટલે. અને અમારા પતિદેવ વેકેશન છે તો પણ એ સવારે સ્કૂલના ટાઈમે જ ઉઠી જાય છે. બસ હું ચા જોડે ટોસ્ટ ખાવા જ જતી હતી ને એટલી જ વારમાં ને દ્વિજ ઉઠી ગયો મમ્મી મમ્મી કરીને, અને ઉઠે એટલે પહેલી હું જોઈએ મમ્મી. આવી રીતે લપકાઈને મને સૂઈ જાય શાંતિથી, વાલ કરે મને. બસ હવે એને સવારે નાસ્તો આપીને ફટોફટું ઘરના બધા કામ પતાવી દઉં. બહાર જોયું તો વાતાવરણ એકદમ અલગ થઈ ગયું હતું. એકદમ જ અંધારું, જાણે બહુ જ વરસાદ પડશે. અને બસ થોડી જ વારમાં ઓફિસ જવાના ટાઈમે જ પાર્થ અને દ્વિજ પછી મને ઓફિસે મૂકવા આવ્યા કારણ કે હમણાંનું વરસાદ બહુ જ પડે છે અને પાણી એ બાજુ બહુ જ ભરાઈ જાય છે, રસ્તા બને છે ને એટલે. ગમે તે આપણે ટનાટન ઓફિસમાં રેડી થઈને ગયા હોય ફોર્મલ ક્લોથ્સ પહેરીને, પણ પગમાં તો સ્લીપર જ પહેરવાના વરસાદના ટાઈમે. પછી દ્વિજને પાર્થને બાય કહીને હું ઓફિસે ગઈ અને એ લોકો વેકેશન એન્જોય કરશે ઘરે રહીને. બાય.